તો જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણા ખેતર અને હું તમને આજ મારું પૂરું ખેતર બતાવીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. અને હું તમને ચાલો બતાવું મારું ખેતર. પહેલાં મારા સાપડાથી શરૂઆત કરીએ. આ છે મારું સાપરું, જોવો. આ છે મારું ખેતરનું સાપરું. લસણ, દવા, આ ડબ્બામાં છે બધું બિયારણ શાકભાજીનું. અને ચાલો હવે તમને બતાવું મારું ખેતર. આ છે મારું ખેતર. આમાં આપણે વાવી દીધું છે કપાસ અને ગુવાર. આ છે કપાસ. છે બધું ખેતર. આ છે અલગ અલગ ઝાડ બધા ફ્રૂટના, જામફળ, સીતાફળ, બદામ, નાળિયેર, ચીકુ. બહારથી મારું સાપરું ખેતરનું. અને મારા ભૂમિબેન ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા, આ છે આપણું શાકભાજી ગુવાર. તો આવો ગુવાર તમને દેખાડું. આવો ગુવાર તમે ક્યાંય જોયો છે? વાકડિયો ગુવાર ને વાંકો હોય, વાંકો. એકદમ કૂચરાવાળો. ને ચાલો હવે હું તમને બતાવું આંબામાં કેરી આવેલી છે તે. ચાલો મારી સાથે હવે બતાવું તમને આંબામાં કેરી. કેરી છે, જાંબુડા છે. જાંબુડા થોડા આમ છેટા છે. કેરી છે. આ નાનો આંબો છે. આમાં કેરી આવી હતી, ખરી ગઈ. 8-10 આવી હતી, ખરી ગઈ. સોલાર ડીશ ઝાટકા માટે. ને હવે આવે છે આંબો. ચાલો તમને આંબો બતાવું. આમાં કેરી છે. કેરી જાજી હતી પણ ખાઈ ગયા અડધી. થોડીક છે ને કાલ કાપ્યો તો થોડોક. આ છે આંબો, કેરી. આ કેરી કાલે કાપી નાખ્યો. આ ડાળીઓ રહી, ડાળીઓ કાપી નાખી કાલે. કેરી જોવો, એમ તો ઘણી બધી છે. કાલે નીચે ડાળીઓ કાપી નાખી ચોમાસાનું ભાંગી ન જાય માટે. ઉપર પણ છે કેરી. હાલો કેરી ખાવા. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એક મસ્ત મજાની એવી કોમેન્ટ કરી દેજો. ભૂમિબેન કહી દો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. હા, તો જય માતાજી બધા મિત્રોને. જય શ્રી રામ, જય કનૈયાલાલ કી જય. જય ગરવી ગુજરાત. દીપે અરુણ પ્રભાત.